બાપુએ કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મને રોટલો કરી દેવું નથી, મને કોઈ બાવડું પકડે એવું નથી, જો તારું બૈરું મને આપી દે જો તું બોલ્યો હોય તો. અને બાપુ જલારામને એમ થયું કે વાહ સાધુ વાહ. અને એ વીરબાઈ પાસે જાય અને કીધું સાંભળ્યું? વીરબાઈ કહે છે શું છે? એ કે એક બાપુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. કે જે માગે આપણે રાખીને શું કામ છે? જો આને પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં છતાં એને દીકરીને એને વહુ એને પત્ની કહેવાય. ઈ કે એની જેવી તેવી માગણી નથી, એમ કે છે તારું બૈરું મને આપ, તમારી માગણી કરે છે. અને તેદી વીરબાઈ કહે છે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ હોંપ્યો છે ને એ હાથ જો બાવાને હોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાં એવી હોય છે. એ બાવડું પકડી અને જલારામ આવે અને બાપુને કે બૈરું જોવે ને કે હા, એ આમ હાથ પકડાયો અને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા. અને તેથી રાતે બાપુ નગારા ટોકરા ઝાલરો ને એની હાથે મંડ્યું વાગવાઓ. એ વસ્તી કે છે કે બાપુ આ શું નાટક થયું? એની હાથે નગારા વાગે, એની હાથે ટોકરા વાગે. અને આમ વીરપુરની સામે નજર કરીને ગીગા આપા બાપુ ખાડ 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 દાંત કાઢે. એ કે કાંઈ છે નહીં, હોઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા. એ કે કાંઈ નથી, વીરપુરની બજારમાં લોહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, કાંઈ નથી રામ. એમ સમય આવે ને કાંઈક કરી લેજો મારા રામ, બાકી ક્યારે ફડાક્યો ફૂટી જાય ખબર નહીં પડે.